સુરતમાં રોજે રોજ અઘટિત ઘટના સામે આવતી હોય છે, ત્યારે ઉધનામાં ચોંકાવનારી ઘટના બની હતી। સુરતના ઉધનામાં આવેલા જર્જરિત એપી માર્કેટમાંથી માનવ કંકાલ મળી આવતા પોલીસ દોડતી થવા પામી છે। સુરતના ઉધનાના નવસારી મેઇન રોડ પર અંબર કોલોની સામે આવેલા જર્જરિત એપી માર્કેટમાંથી માનવ કંકાલ મળી આવ્યો છે। કંકાલ મળી આવવાની જાણ થતાં જ ઉધના પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને પોલીસે સમગ્ર વિસ્તારની તપાસ શરૂ કરી છે અને એફએસએલની ટીમની મદદથી કંકાલ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। મહત્વનું છે કે આ જર્જરિત એપી માર્કેટમાં અગાઉ દુર્ઘટના સર્જાયા બાદ પાલિકા દ્વારા છેલ્લા એકાદ વર્ષથી માર્કેટને સીલ કરી દેવામાં આવ્યું હતું। આ સીલ કરેલા માર્કેટમાંથી માનવ કંકાલ કેવી રીતે મળી આવ્યો અને તે કોનું છે તે સહિતના સવાલોનો જવાબ મેળવવા પોલીસ અને એફએસએલ ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। સમગ્ર મામલે ઉધના પોલીસ દ્વારા કંકાલની ઓળખ અને ઘટનાની હકીકત જાણવા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ગઈકાલે રાત્રિના 10:30 વાગ્યા આજુબાજુ ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારના ઉધના બસ ડેપોની બાજુમાં આવેલ સોમનાથ ટી સેન્ટર પાસે આવેલ એપી માર્કેટના બિલ્ડિંગના ભોય તળિયાના ભાગે અંદરની બાજુ એક માનવ કંકાલ મળેલાની માહિતી મળેલ, જેના આધારે ઉધના પોલીસ સ્ટેશનમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 194 મુજબ અકસ્માત મોત એટલે કે એડી નોંધવામાં આવેલી છે અને જેની તપાસ ચાલુ છે। અને તપાસમાં જે માનવ કંકાલ મળી આવેલ તેનું ઇન્ક્વેસ્ટ પંચનામું ભરવામાં આવેલ છે। ત્યારબાદ માનવ કંકાલને ફોરેન્સિક પીએમ માટે હોસ્પિટલ મોકલી આપવામાં આવેલ છે તથા જે માનવ કંકાલ મળી આવેલ તેની બાજુમાં એક બેગ પણ મળી આવેલ અને બેગમાં એક બુક મળી આવેલ અને બુકમાં એક જગ્યાએ સચિન રાજુ ડાભેકર લખેલું હતું કે મારું નામ આ છે। તો અત્યારે ફોરેન્સિક પીએમમાં ડીએનએ લેવડાવવાની પ્રોસેસ કરવામાં આવેલ છે તથા આ જે વ્યક્તિ જે છે એ કોણ છે તે અંગેની ઓળખ કરવાની પ્રોસેસ ચાલુ છે।